ચાલો હાલો મિત્રો જુઓ આજે તારીખ છે 22/7/2026. કાલે ભાઈ હું બહાર ગામ ગયેલો એટલે સાંજે વિડીયો મૂકેલો નથી એટલે અત્યારે બપોરના સમયે હું વિડીયો મૂકી રહ્યો છું. આપણે જે હવે ગુજરાત માટે ખુશીના સમાચાર એ છે કે એક સિસ્ટમ, બે સિસ્ટમ, પછી આ સિસ્ટમ અને અહીંયા એક નવી સિસ્ટમ બની રહી છે. તો એ બધી સિસ્ટમ છે આપણે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ અમુક સ્થળે થવાની શક્યતા છે, અમુક સ્થળે ઝાટા પડશે. હવે જે આપણે જે સિસ્ટમની વાત કરીએ તો જો આપણે જે કોરું તાકડ હતું જો આ દ્વારકા છે, કચ્છ છે, પછી અહીંયા જો આ બધું વરસાદ જો ધીરે ધીરે સિસ્ટમ અહીંયા આવી રહી છે. જો તમે એની દિશા જુઓ, જો કઈ દિશામાં જઈ રહી છે જો છે. અને આ જો આ નીચે સિસ્ટમ છે આપણે અરબી સમુદ્રમાં છે. જો આ સિસ્ટમ છે અરબી સમુદ્રમાં છે અને જો આ પણ સિસ્ટમ ધીરે ધીરે જો અહીંયા એક સિસ્ટમ એ આપણે આ બાજુ ગુજરાત તરફ આગળ ગતિ કરશે. એટલે આપણે 30 તારીખ સુધી વરસાદના એંધાણ છે. અમુક સ્થળે ભારે વરસાદ થશે, અમુક સ્થળે ઝાપટા પડશે. આમાં છે ને ભાઈ ડેલી દિશા બદલી રહી છે એટલે આગાહી કરવી થોડીક મુશ્કેલ બની જાય છે. પણ અમે જે સમગ્ર ગુજરાતમાં અમુક સ્થળે ભારે વરસાદની આગાહી છે અને અમુક જગ્યાએ ઝાપટા પણ પડશે અને 30 તારીખ સુધી આ વરસાદ ચાલુ રહેશે. એટલે ખેડૂત ભાઈઓ માટે ખુશીના સમાચાર છે, આમ જનતા માટે પણ ખુશીના સમાચાર છે. અને આપણે જે વરસાદ ખેડૂત પુત્ર છું ભાઈ, એટલે હું આગાહી સાચી બનાવવા, સાચી માહિતી આપવા માટે મને ખેડૂતને ગેરમાર્ગે નથી દોરવા. એટલે આપણે આગાહી વ્યવસ્થિત આપી રહ્યા છીએ. પણ અમુક જગ્યાએ ભાઈ દિશા બદલી જાય તો મારી પણ આગાહી ખોટી પડી શકે. એવું કંઈ નથી કે મારી આગાહી સાચી પડે, પણ 99થી 90થી 95% સુધી આગાહી સાચી હોય છે, ક્યારેક ખોટી પણ પડે. તો આપણે કંઈ અભિમાન નથી કે આપણી બધી આગાહી સાચી પડે, પણ આપણે જે વેબસાઇટના અનુમાન ઉપરથી તમને હું સમજાવી રહ્યો છે. એટલે ખેડૂત ભાઈઓ હિંમત રાખજો, જ્યાં વરસાદ નથી થયો ત્યાં પણ થશે. આખા ગુજરાતમાં 30 તારીખ સુધીમાં સાર્વત્રિક વરસાદની એંધાણ છે. એટલે ભાઈ આપણે ખેડૂત ભાઈઓ માટે ખુશીના સમાચાર છે. અને આપણે ભાઈ હિંમત રાખવાની ભાઈ. ઘણી વખત આમ નથી ભાવ નથી હારી ગયા, એટલે એક વર્ષ વરસાદ ન થાય તો આપણે પણ હિંમત રાખવાની. અને એક વખત કોઈ ખરાબ પગલું ભર્યું તો જિંદગી બરબાદ થઈ જશે. ને એક વર્ષ વરસાદ થાય તો આપણી કંઈ જિંદગી ખરાબ ન થાય. જ્યાં વરસાદ ન થયો તે ઉપરવાળા પાસે આપણે પ્રાર્થના અને દુઆ કરીએ કે તમારા પણ એરિયામાં વરસાદ થાય અને તમારું પણ ભલું કરે. ખેડૂતનું ભલું થશે તો આખા દેશનું ભલું થશે. એ રીતે આપણે વિડીયો ગમ્યો છે, મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર કરજો ભાઈ. મારી યુટ્યુબમાં પણ ચેનલ છે સિરાજ જમાલ વડસરિયાને સબસ્ક્રાઈબ કરો તો હું આગળ વધીશ. તો તમને નેક્સ્ટ ઘણું હું હજી અપલોડ કરવાનો છું, સિસ્ટમ સુધારવાનો છું, એ પણ હું તમને માહિતી આપીશ. આવજો મિત્રો.